ઘરની જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે ને લગ્ન પછી જે મગજનો ત્રાસ જે વર્તાય ને લોકો મારી ઉપર એ જુઓ ખરેખર લગ્ન વાળાના ઘેર લગ્ન મારા ઘરમાં પદ્ય ચાલુ થઈ ગઈ. જય માતાજી મિત્રો, હું છું કરણ રાવલ. અમારા રાવલ બ્રધર્સ પાટણ ઉપર આજે પહેલી વાર અમે વ્લોગ વિડીયો ટ્રાય કર્યો. અમારી એવું પેજ લગભગ કોમેડીનું છે ને આ વિડીયો કોમેડી જ છે, તમે જોજો એટલે ખબર પડી જશે. આગળ મેં વ્લોગ બનાવી દીધો. આ વ્લોગ બનાવ્યા પછી આરી ક્લિપ મેં શૂટ કરીએ. કારણ એક જ છે કે હું માફી માંગુ છું. સિરિયસલી હું માફી માંગુ. માફી માંગવાનું કારણ એક જ છે કે વ્લોગ શૂટિંગ કરતા કરતા હવે ઘર થોડું અંકલાસ ભર્યું હોય તો વ્લોગ બનાવતા બધા ઘડીકમાં આગળ જતો રહે, ઘડીક પાછળ જતો રહે કેમેરો. એટલા ઘડીકમાં માથું દેખાતું નહીં, ઘડીકમાં નાક થોડું દેખાતું નહીં, ઘડીકમાં મોઢું આખું દેખાય, થોડી બાકી ટી શર્ટ દેખાય. એટલે એકાદા સીનમાં જ લગભગ હશે, બધા આખા સીનમાં એવું નહીં હોય. એટલે માફી માંગી મેં તમારા માટે કંઈક મારું થોડું માથું કવું કપાઈ જાય તો તમે ભૂલચૂક માફ કરજો, છોડીને જતા નહીં. વાંધો નહીં, તમારે યોગ્ય લાગે તો આખો જોજો, ના લાગે તો તમારી રીત ઉપર. બાકી દિલથી ટ્રાય કર્યો. મારા ઘરની જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે ને લગ્ન પછી જે મગજનો ત્રાસ જે વર્તાય ને લોકો મારી ઉપર એ જુઓ ખરેખર માફ કરી દેજો. પેલું માથું હતું કપાયું તો ફટાફટ ચાલુ કરી દેડો. હવે એટલે ખાસ કઈ જાય તું. જય માતાજી મિત્રો, પહેલી વાર આજે વ્લોગ ટ્રાય કરવા જવું કારણ કે મારા ઘરમાં જે અત્યારે સિચ્યુએશન ચાલી રહી છે ને બહુ ફની સિચ્યુએશન મારે તમને બતાવી જ પડે કે મારા ઘરમાં અત્યારે કેવું વાતાવરણ સર્જ્યું. આ લોકોએ સર્જ્યું, મેં નહીં સર્જ્યું. હું તો શાંતિ મારો ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈને બેસી જાઉં મારું એડિટિંગ કરવા. પણ જે વાતાવરણ એના મને કોઈ પૂછતું જ નહીં કે હું કરું હું ના કરું. અચ્છા, મને બતાવું. આ ઘરનો તમે એક દરવાજો બંધ કરી દીધો. જુઓ ઘરની અંદર હું તમને આ જીવ ખુલે ને તમને બતાવું કે હવે સાલું સહુ અંદર આવ કરી રહ્યા હું છે. જો બતાવ, જુઓ. બાકી તો દરવાજો બાર વાળા બધા ખબર પડી જાય. બાર વાળા અમારું બધું લઈ જાય, નોમ લઈ જાય. કાજો ઘરમાં કેવું ચાલે ને અમારું થોડું એક વિડીયો બનાવીએ એટલે થોડું ઠંડા જ રહીએ. અમે બહુ રહેતા નહીં, બખાડો નહીં કરતા. જો આ જુઓ, અમારા ઘરમાં લગ્ન હતા 3 દિવસ મારા મોટા પપ્પાની છોકરાની છોડીના. તો જો આ ઘરની અંદર જો બધો ઉકેડો જ ઉકેડો, આપડે કોઈ લેવા દેવા નહીં. બધો ઉકેડો જુઓ. ખાલી અમારે જયારે શૂટિંગ કરતા હોઈએ ને તારે એકદમ નીટ એન્ડ ક્લીન હોય અમારું ઘર, એકદમ નીટ એન્ડ ક્લીન. આ બાજુ એ બાજુ સ્ટેન્ડ હોય. આ જો માં બનેવી નાના બનેવી અંદર બાથરૂમ માંથી બૂમ વળી ગયા. હું ના હું કરવાનું મારે હવે. આ બાજુ સ્ટેન્ડ હોય, આ બાજુ લાઈટ હોય. બસ શાંતિ રાખને તું લાઈટ હોય. આ બાજુ લાઈટ હોય ને આ બાજુ સ્ટેન્ડ હોય. ને પેલા કેમ દાદા ના એક જ વ્યક્તિ 3 રોલ કરે. દાદા અહીંયા ઉભા બેઠા હોય, એમનું છોકરું અહીંયા, છોકરું કપલું છે નાગેશ્વર ના અહીંયા ઉભા હોય. થોડું ડિફિકલ્ટ પડે પણ કરીએ તમારા માટે. બોલો મુકેશ કુમાર, પૌવાની ડીશો ખાવા અહીં તો શેર બજારમાં કેવું ચાલે? મંદુ પ્રોફિટ. ચલો ભાઈ, તો કરોડપતિ અત્યારે. ચલો હવે એકનું સિચ્યુએશન હતી અત્યારે થોડી બેગી સિચ્યુએશન. પણ આ જુઓ ખાલી જુઓ ખાલી આ લોકો જુઓ. આ લોકો જુઓ ખાલી અત્યારે પૌવા કહી રહ્યા. પૌવા તો પૌવા પણ આજો પેલું છોડ્યું એ નહીં તગારું કેવાય. જો ખાલી એ ગરમ આ જો ગરમ ને ગરમ તાત આવાજ દો મીઠું. અહીંયા બતાવો, અહીંયા જુઓ, અહીંયા જો હાય જાય. કેમ છો? મજામાં. અને આ બેઠી ને મેં કીધું કે આપણે એક વ્લોગ બનાવીએ એટલા તૈયાર થઈને બેઠી હોય આટલી ને કે વાળ ચો હતા ના બુટિયા કશું હતું નહીં. સાચું ખોટું? હું તમને એક ફોટો બતાવી વચ્ચે કઈ કેવી લાગે ને કેવી નહીં લાગતી. મીઠું અહીંયા જો અંદર હાય કરો. હાય ગુજુ હાય કરો. કિસ્સો હાય કરો. આ જુઓ મારા ઘરમાં તમે ભરસઠ વેળો જુઓ. હવાના કેટલા વાગ્યા ખબર? લગભગ 10 ને 15 થઈ ગયા. આ બે ડીશ તૈયાર મારી મહેશ કુમારની. જો એ આ પોણી થાય ના જો હવારના બધા વાહણો ઉકેડો. આજે મારા ઘરની સિચ્યુએશન બતાવું કે જે યુટ્યુબર ના ખાલી ઘરના અંદર ભરસઠ વેળો જુઓ તમે ખાલી. આ જુઓ ખાલી ખાલી આ ઊંઘા ને જુઓ, ખાલી આ પલંગ જુઓ, આ બધી હાડીઓ જુઓ, પછી આ સ્પ્રે ને બ્રે જુઓ. આ તો કોઈ નહીં, આ તો હજી કોઈ નહીં. આ લોકો જે એમના ઘેરથી લદા લઈને લદા વડનગર થી અમદાવાદ થી એ બતાવું. જો આખરે એમના લદા જુઓ. જો ખાલી એમના લદ્દા એ તો
આ તો ખાલી મોટી સુટકેસ હજી નેના લદ્દા બતાવું. એમના બૂટ ચપ્પલ બધું જુઓ ખાલી. આ જો પેટીઓ ને પેટીઓ આવી છે. દેખાય ને છે જો. આ રે જુઓ. આ જુઓ. પછી આ જુઓ. આ જુઓ. ગુજુ તાર રમકડા બતાવું આમાં. જો અમારા ગુજ્જુભાઈ નું એક ષડયંત્ર જુઓ. કોઈના રમકડા હાલવાના જ નહીં. આ બધા દેશે વડનગર મીસુ બધા ઝઘડા કે રમકડા હાલો રમકડા, પણ ભાઈ અમારા ના હાલ. જો કેટલા બધા રમકડા ભેગા કર્યા. જો કેટલા બધા રમકડા એને ભેગા કર્યા. કેમેરો બતા દે. કેમેરો કાઢજો ગુજુ. કેમેરો કાઢજો આમાંથી. કેમેરો કોઈ ગયો. આ રહ્યો જો. બધા નાના છોકરાઓ એના માટે જ લડતા હોય જો. કારણ કે કેમેરો આખો વસ્તુ અલગ. કેમ કે એ પ્રોજેક્ટર વાળો કેમેરો જો તમને દેખાતો હશે અત્યારે જુઓ. દેખાય એ આ જુઓ. દેખાય પ્રોજેક્ટર વાળો કેમેરો હોય ને એટલે મજા આવે લોકોને. પણ મારા ગુજ્જુભાઈ કોઈને હાલતા જ નહીં. પ્રોજેક્ટર આવું કેમેરા બેમેરા કોઈને હાલતા જ નહીં. મેં કીધે એલા એડ તારું બધું બંધ કરી દે. આ તારું બધું બંધ કરે. જોયું ને અમારા ઘરની સિચ્યુએશન જુઓ. અત્યારમાં મમ્મી લોકોમાં મમ્મી પપ્પા તો એમના મમ્મી જતા રહ્યા. હા શું કરે મીસુ? મીસુ શું કરે તું બતાવજે. પૌવા શું કામ કરે? ખાજે પેલા આજુ આજુ નવું સિચ્યુએશન આવી જો ખાલી. લઈ લે બેટા પૌવા લઈ લે. બધા પૌવા લઈ લેજે. પૌવા લઈ લે. પૌવા લઈ લે. પૌવા લઈ લે. જો હે પૌવા છો નાની બેબી પૌવા છો. મીસુ કે હવે ચવાની ચોરું કે ખાવાની ચોર તું. સારું હેડો. મહેશ કુમાર વ્લોગ વિડીયો આવડો તારા બધાની ચેનલ પર આવ્યો આવશે વ્લોગ વિડીયો. ઉપર જો ઉપર જુઓ. તમારા લોકો કોમ જ નહીં એક્ટિંગ કરવાના. આ અમારા જુઓ ભવાઈના કલાકાર હો પા. હા જોઈને તમે ખાલી ઘરની સિચ્યુએશન જુઓ. ખાલી યાર ઘરની સિચ્યુએશન જુઓ. અમે જયારે શૂટિંગ કરતા હોય ને ત્યારે પ્રોપર એકદમ નીટ એન્ડ ક્લીન હોય. તજુ બધું જોન તો જોન થતા હું કેમેરો કઈ બાજુ ઉભો રાખું, મારી લાઈટ કઈ બાજુ ઉભી રાખું એ જ ખબર નહીં પડતી. લગભગ હવે 1-2 દિવસ પછી અમે મારો વિડીયોનું શૂટિંગ ચાલુ કરીશું. સ્ટોરી બધી 3-4 દિવસ મારી જોઈએ સ્ટોરી કમ્પ્લીટ. અને એક બીજો એક દાદાનો એક વિડીયો આવવાનો હોય લગભગ શનિવાર. હવે ખબર નહીં હવે આ વિડીયો કઈ તારીખે આવે ખબર નહીં. જો કે તૈયાર થઈ જાય તો હાલ જ મૂકી દઉં. આજે 6:30. બાકી દાદાનો એક વિડીયો હોય એડિટિંગ બનાવવાનું બાકી છે બરોબર. ને જો અમારી જો શૂટિંગ તમે કહો કે અમે શૂટિંગ કઈ રીતે કરીએ એના માટે જો તમે કહેતા હોય તો અલગ બ્લોગ બનાવીશું કે અમે અમારા વિડીયોનું શૂટિંગ કઈ રીતે કરીએ. ચાલુ શૂટિંગ ની અંદર અમે તમને બતાવીશું કે કઈ તમારું કટ થાય, કઈ રીતે અમારી જે સ્ટોરી ટેલિંગ થાય, અમે જે કઈ રીતે પ્રમાણે ડાયલોગ બોલીએ, અમે જે સ્ક્રિપ્ટ અમે અમારા રીતે જે બનાવીએ એ અમે કઈ રીતે પરફોર્મ કરીએ. એ બાજુ મારા મમ્મી મારા પપ્પા કઈ રીતે પરફોર્મ કરે, વિરાજ કઈ રીતે પરફોર્મ કરે, કેમેરા કઈ રીતે પકડાય, કયા એંગલ થી શૂટિંગ કરે બધું મેં તમને બતાવીશું. પણ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલ જોડે જોડાયેલા રહેજો. અને આ વ્લોગ તો વિડીયો ખાલી ટ્રાય કર્યો કે જેવો બને ચેવો નહીં બનતો. બાકી અમે કોમેડી કન્ટેન્ટ અમે બનાવીએ. 3 in 1 તો નવું ચાલુ કર્યો. ફૂલ ફેમિલી જોઈએ કે એવો વિડીયો બનાવીએ અમે. ફૂલ ફેમિલી વરો ખલી થોડું અજોડો આવવા દો. અંધારો અંધારો દેખાય. હું કાળો શું કાળો જો ઘરની અંદર પરસટ હોય જો એ જો મારો કોન્ટેન્ટ આમ આ બેઠો ને બધો મારો કોન્ટેન્ટ જો ચમ બંધ થઈ ગયા. ભસો કાવા જો આવા નહીં ખાવ પટી ગયું. હવે ભરસટ વેડો બરોબર ના. એટલે તમે કહેજો હવે આપણે આગળ એક વ્લોગ બનાવો કે નહીં બનાવો. કે ફરમાઈશ તો બનાવીશું કે અમે શૂટિંગ કીધે કરીએ એ તમને આગળ કહી દીધું. હવે આગલા વિડીયોમાં જલ્દી મળીશું. જય માતાજી.